વિભાગીય નિયામક રાજકોટ જેબી કરોત્રા આગામી તરણેતર મેળાના તારીખ 26, 27 અને 28 દરમિયાન એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા સંચાલન છે એ હાથ ધરવામાં આવશે, જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગરથી તરણેતર માટે એક્સ્ટ્રા બસોનું આયોજન છે, ધાંગધ્રાથી તરણેતર માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે, હળવદથી તરણેતર માટેના એક્સ્ટ્રા સંચાલનમાં વાહનો છે એ બસો ફાળવવામાં આવેલી છે। એમાં સરા અને કોંઢથી પણ આપણે જો કોઈ પણ મુસાફરોને ત્યાં સુધી જવું હશે તરણેતર સુધી તો એને પણ એમાં અમે આવરી લેશું। બીજું ખાસ કરીને ચોટીલાથી તરણેતર, થાનથી તરણેતર અને રાજકોટથી તરણેતર આમ તમામ જગ્યાએથી આપણે કુલ મેળા માટે 3 દિવસ માટે 120 જેટલી બસો આપણે સંચાલન માટે ફાળવીશું અને આ સંચાલન છે એ 24/7 મેળા માટે છે એક્સ્ટ્રા સંચાલન છે એ ચાલુ રહેશે। એટલે કોઈ પણ મેળામાં આવતી આપણે જનતા છે તો એમને આ જે સ્થળો છે એમાં જવા માટે કોઈ પણ અગવડતા નહીં પડે। આપણે પૂરતા પ્રમાણમાં એસટી બસોનું છે એ આયોજન છે એ કરી દેવામાં આવેલું છે, જેથી મેળામાં આવતી તમામ જનતાને પણ વિનંતી છે કે વધુમાં વધુ એસટી બસોનો લાભ લેવો, જેથી મેળાની અંદર જે બિનજરૂરી ટ્રાફિક થવા પામે છે તો તેમાં પણ આપણે સહયોગી થઈ અને એમાં પણ આપણે ઘટાડો થઈ શકે। સાથે સાથે આપણે જે રેટની વાત કરીએ તો આપણે જે રાજકોટથી તરણેતર માટે છે તો એમાં એક મુસાફરનું ભાડું છે એ આપણું 140 રૂપિયા થવા પામશે। સાથે ચોટીલાથી છે તો ચોટીલાથી 75 રૂપીસ એટલે 75 રૂપિયા જેવું એક્સ્ટ્રા બસનું છે આપણું સંચાલન જે કરીએ છીએ એનું એક બસની ટિકિટ છે એ થવા પામશે। આમ તમામ જગ્યાએથી તમામ પ્રકારનું આયોજન છે એ થઈ જવા પામેલું છે। આપણે 26, 27 અને 28 3 દિવસ માટે જે કોઈ એક્સ્ટ્રા સંચાલન થનાર છે તેની અંદર આપણે ટોટલ 120 જેટલી એસટી બસો છે એ દોડાવવાના આયોજન છે એ કરી દેવામાં આવ્યું છે।